ઘણી બધી વાર કેવું થાય કે વ્યક્તિની અંદર 50+ પોઈન્ટ હોય ને, પણ વ્યક્તિ જ્યારે પહેલી વાર મળે ને ત્યારે પેલા બેમાંથી એક જ સવાલ હોય કે તું હમણાં જાડી થઈ ગઈ નહીં, તું હમણાં પતલી થઈ ગઈ નહીં. એટલે વ્યક્તિ કદાચ એનાથી આગળ જોઈ નથી શકતું, વિચારી નથી શકતું, અને કદાચ તમે એ બીડું ઝડપી લીધું છે કે તમે એની આગળ વિચારો. યસ, અને એના પર મેં એક રીલ બનાવી હતી કે વોટ આર કન્વર્ઝેશન સ્ટાર્ટર્સ અને વોટ આર નોટ. રાઈટ. એટલે તારા લગ્ન ક્યારે થવાના છે, કે તને તો આ સિટી સદી ગયું છે, વજન વધી ગયું છે, કે કેમ આટલું વજન ઉતરી ગયું, એનો કે કેમ વાળ આવા થઈ ગયા, કે તારે છોકરું ક્યારે કરવાનું છે. ધીઝ આર નોટ કન્વર્ઝેશન સ્ટાર્ટર્સ. એટલે આપણે લોકોએ બધાએ સમજવાની જરૂર છે. સાચી વાત છે. તો તમે આ જે કહો છો ને, ઇટ્સ લાઈક દરેક જે સ્ત્રીઓ છે, અને આઈ એમ શ્યોર એક અંશે છોકરીઓ જ નહીં, છોકરાઓ પણ અનુભવ બધા કરતા પણ I હોય think છે. વધારે વધારે ladies are ladies more થતી હોય છે. affected, Yes, yeah. that's true. ઇમોશનલી પણ એ લોકો વધારે હર્ટ પણ થતા હોય છે. એક એકદમ વેગ ક્વેશ્ચન અત્યારે મને વિચારમાં આવે છે, કારણ કે તમે આટલું બધું વિચારી ચૂક્યા છો આની પાછળ. દુનિયામાંથી, અથવા આપણે જે કહીએ કે આપણા દેશમાંથી, આપણા રાજ્યમાંથી જો બધા જ નિયમો પહેરવા, ઓઢવાના કે વર્તનના નીકળી જાય, તો તમને શું લાગે છે કે છોકરીઓ, સ્ત્રીઓ, લેડીઝ સૌથી પહેલું શું છે કે જે કરવા માંગે છે પણ કરી નથી શકતા અને કરશે? ગિલ્ટ વગરનો એક્ઝિસ્ટન્સ. સુપર. કોઈ પણ ગિલ્ટ વગરનો એક્ઝિસ્ટન્સ. એક મા તરીકે, એક વાઇફ તરીકે, એક ડોટર ઇન લો તરીકે, અને એક સ્ત્રી તરીકે. આઈ થિંક વિમેન આર લોડેડ વિથ ગિલ્ટ. પોતાના માટે થોડોક ટાઈમ કાઢે, ગિલ્ટ ફીલ થાય. સલોનમાં જાય પોતાને પેમ્પર કરવા, અરે આટલા બધા પૈસા મારા પર મેં ખર્ચ્યા, ગિલ્ટ ફીલ થાય. તમારી પોતાની બાળપણની ફ્રેન્ડ સાથે તમે કોફી પીવા જાઓ, તો પણ તમે રિટર્નમાં બાળક માટે કંઈક લઈને જાઓ, કેમ કે તમને ગિલ્ટી ફીલ થતું હોય કે પોતાના માટે ટાઈમ કાઢે, બચ્ચું બિચારું ઘરે એકલું છે, એના માટે લાવ કેક લઈ જાઓ. પણ દેટ ઇઝ યોર ગિલ્ટ, રાઈટ? એટલે ગિલ્ટ ફ્રી એક્ઝિસ્ટન્સ. માં હોય કે દીકરી હોય કે બહેન હોય, દરેક એવી સ્ત્રી પાસેથી હંમેશા પરફેક્ટ થવાના એક્સપેક્ટેશન બહુ રાખવામાં આવે જ, છે, યસ. અને એ લોકોની અંદર ક્યારે બી ભૂલ થઈ શકે એ સ્વીકાર્ય નથી હોતું. ઘણી બધી વાર મેં એવું જોયું છે કે એને લિટરલી ગુનો જ ગણવામાં આવે છે. Yes, તમે અત્યારે yes, જે કહી yes, રહ્યા છો, yes. તો ઘણા લોકોને એવું હોય છે કે સમાજ બદલાઈ ગયો છે, હવે તો બધા બહુ જ ફોરવર્ડ થઈ ગયા છે, લોકો એવું આવું નથી, નથી ટીપ વિચારતા. ઓફ ધ આઈસબર્ગ છે. સાચી વાત છે. અને આ પરફેક્શનની જે વાત કરી ને, એમાં એક વાત કહીશું કે પરફેક્શનમાં બે એંગલ્સ છે. એક તો ઓફકોર્સ સોસાયટલ એક્સપેક્ટેશન ટુ બી પરફેક્ટ ઇન એવરી રોલ, બરાબર, અને એ વિમેન પાસેથી જ વધારે અપેક્ષા હોય છે. પણ સેકન્ડ ઇઝ વિમેનનું પોતાનું કન્ડિશનિંગ. એટલે તમારો ટેરિટોરિયલ માઇન્ડસેટ કે આ તો પરફેક્શનથી હું જ કરી શકું, તો હું કેવી રીતે ડેલિગેટ કરું, હું કેવી રીતે કોઈને કામ પર રાખું, કે હું રસોઈ માટે કેવી રીતે કોઈને રાખું, એ મારા જેવું બનાવી શકશે. એટલે આપણો ટેરિટોરિયલ માઇન્ડસેટ, જેને લીધે આપણને જ સ્ટ્રેસ થાય છે. એટલે એક બહુ જ સુંદર તનિષ્કની એડ હતી, અને એનું ટેગલાઇન વોઝ કે યુ આર અ હ્યુમન, યુ આર નોટ અ સુપર વુમન. બરોબર? એટલે સુપર વુમન ઇઝ નોટ અ કોમ્પ્લિમેન્ટ, ઇટ ઇઝ અ સોસાયટલ એક્સપેક્ટેશન. એટલે પ્લીઝ ડુ એક અવે વિથ pressure ઇટ. છે, એટલે આપણે પોતે પણ અનલર્નિંગની બહુ જરૂર છે. તમે જે એજમાં છો ને, એ જનરેશન જ્યારે તમે યંગ હતા ત્યારે તો એ એક્સ્ટ્રીમ પર હતું, અને આ ટાઈપનો કોઈ બદલાવ હોય અથવા થઈ શકે એવા તો કોઈ વિચારો પણ નહોતા Yes, આવતા. yes. અત્યારે તમારી પાસે એવું ટાર્ગેટ ઓડિયન્સ Yes. છે કે જે આ સમજે છે, રાઈટ? અત્યારે જ્યારે તમને તમારી એજના લોકો કે એ જનરેશનના લોકો તમારી વાત ઉપર કોઈ ટીકા કરે છે, તો તમે એનો જવાબ કેવી રીતે આપો? आई थिंक यू हैव टू ग्रो स्ट्रोंगर, રાઈટ? સબસે બડા રોગ ક્યાં કહેંગે વો ચાર લોગ. અને એ એટલું બધું આપણા મગજમાં સમાઈ ગયું છે કે એ ચાર લોગ છે ને, એ એટલા બધા રેન્ડમ વ્યક્તિઓની તમે ચિંતા કરો છો ને. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ કે અરે હું સ્લીવલેસ પહેરીશ તો મારો સિક્યોરિટી ગાર્ડ શું વિચારશે, કે રાતના હું 1 વાગે કોઈ મેલ ફ્રેન્ડ સાથે પાછી આવીશ મૂવી જોઈને, અને એ મને અપાર્ટમેન્ટમાં ડ્રોપ કરશે તો ફલાણા નેબર આંટી શું વિચારશે. એટલે રેન્ડમ લોકોથી આપણે જજમેન્ટનો બહુ જ ડર રાખીએ છીએ. એટલે આઈ થિંક દેટ હેઝ ટુ ગો આઉટ ઓફ યોર માઇન્ડ. કારણ કે તમે જે કરો છો એ તમને ખબર છે, તમારા સંજોગો તમને ખબર છે, તમારી લડત પણ તમારી પોતાની જ છે, રાઈટ? ઇટ્સ યોર જર્ની. કોઈ બહારથી આવીને તમારી લડતમાં મદદ નથી કરવાનું. એટલે આઈ થિંક યુ શુડ સ્ટોપ ફિયરિંગ ઓફ રેન્ડમ પીપલ્સ, ટીકા, ટિપ્પણી, ટોક્સિક વર્તન. ફોર એક્ઝામ્પલ, હું જ્યારે કોન્ફરન્સમાં અમેરિકા જાઉં છું, રાઈટ, રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવા, ત્યારે વર્ષોથી એક ક્વેશ્ચન, અરે ઘરમાં શું થતું હશે, જમવાનું કેવી રીતે બનતું હશે. તો મારો સપોઝ હું એ લોકોને જવાબ પણ ટ્રાય કરું કે ભાઈ મારે તો કુક છે અને ટ્રેન છે મારા હાથે. અચ્છા, પણ તો શાકભાજી કોણ લાવતું હશે? દે આર થિંકિંગ એઝ ઇફ ઘરમાં ખાલી ઇન્ફન્ટ્સ જ છે, રાઈટ? જ્યારે ગ્રોનઅપ લોકો છે ઘરમાં. એટલે એ ચિંતા કરશો તો ક્યાંય જીવનમાં આગળ નહીં આવી શકો. યુ હેવ ટુ લીવ ઓલ ધોઝ જજમેન્ટ્સ અને ફિયર ઓફ બાયસીસ બિહાઇન્ડ. કોણ મેટર કરે છે? તમારા પોતાના અંગત લોકો જે તમારી સાથે છે. એડવર્સિટીમાંય તમારો પિલર બનીને ઊભા છે. દે આર યોર રાઇટ પીપલ.
તો ફાલ્ગુનીબેન તમે જે વાત કરો છો ને એ એકચ્યુઅલી સાંભળવામાં ખરેખર બહુ જ સરસ બી લાગે છે અને આઈ એમ શ્યોર બહુ બધા લોકો કરી શકતા હશે, પણ હું તમને છે ને એક રિયાલિટી ચેક આપું આખી વાતમાં. તમે જે વાત કરો છો ને એ જે અજાણ્યા લોકો ટીકા ટિપ્પણી કરતા હોય છે ને એને જવાબ આપવાની વાત છે, એ એક અંશે લોકો કરી શકતા હોય છે. જ્યાં પરિવારના લોકોમાં જ હા, પણ હું અજાણ્યામાં પણ પરિવારની જ વાત કરું, રેન્ડમ લોકોની વાત. એટલે કેવી રીતના કે 4 લેયર બાદનું કોઈ હું રિલેટિવ સમજી ગઈ હોય તમારી તો વાત, એ લેવલે આપણે મેટર કંઈ જ ના કરવાની કરી જરૂર શકીએ. નથી, સમજી ગઈ, રાઈટ? સમજી. પણ તમે જે વાત કરો છો એ સત્ય છે, હકીકત છે. કારણ કે મારા ખૂબ બધા ફોલોઅર્સ મને આ બધું ક્વેશ્ચન્સ લખતા હોય છે, મારી સાથે ડિસ્કસ કરતા હોય છે. જ્યારે તમારા ઘરના અંગત લોકો એક બેરિયર બનીને ઊભા રહે તો ધ આન્સર ઇઝ કે યુ હેવ ચોઝન ધ રોંગ ફેમિલી, બરાબર? હવે બધામાં એવી તાકાત ના હોય કે સેપરેટ થાય, કે એવો ફાઇનાન્શિયલી પાવર પણ ના હોય કે તમે તમારી રીતે સિંગલ પેરેન્ટ તરીકે રહ્યો. એટલે આઈ અન્ડરસ્ટેન્ડ ઓલ ધોઝ લિમિટેશન્સ ઓફ અવર લાઈફ. પણ તો પણ એમાંથી પણ ફ્લરિશ થવાનું, બિકોઝ તમે કોઈ ક્રિમિનલ એક્ટિવિટી નથી કરતા, રાઈટ? એટલે ઇમોશનલી ડિટેચ થવાનું ટોક્સિક અને નેગેટિવ લોકોથી, અને તમારી જર્નીમાં તમારે આગળ વધવાનું. દરેક સ્ત્રીને હું કહીશ કે તમે આખી જિંદગી હોમમેકર રહ્યા હોય ને તો પણ એટલું કરો કે તમારા પોકેટ મની નીકળે, રાઈટ? ઓકે, તમારા સંજોગો એવા હતા કે તમારે ઘરે રહેવું પડ્યું, આઈ અગ્રી. બધાના સંજોગો ના હોય. તમે 3 ટ્યુશન કરો ઘરે, તમે ફોલ બિડિંગનું કામ શરૂ કરો. આજ તો સોશિયલ મીડિયામાં લોકો રીસેલર બનો, તમે જ્વેલરી કપડાના. જે નાનું એવું કમિશન, તમે કદાચ મહિને 5 થી 10 હજાર કમાશો, પણ એ 10 હજારનો જે તમારામાં સ્ટ્રેન્થ આવશે ને એ તાકાત અલગ છે. સમાજમાં ઘણા બધા એવા લોકો હોય છે કે જે લોકો એવું વિચારે છે કે આ વુમન એમ્પાવરમેન્ટને પ્રેશર કરાવીને એને આગળ લાવીને એકચ્યુઅલી ભૂલ કરી નાખી. જે ઓરિજિનલ બેલેન્સ હતું એ બેટર હતું. બેલેન્સ તો હતું જ નહીં ને. ઇનફેક્ટ હું બહુ વાર એવું બોલું છું કે તમે તમારા સ્ટાર્સને થેન્ક કરો કે વિમેન વોન્ટ ઇક્વાલિટી એન્ડ નોટ રિવેન્જ. ઓકે, બેલેન્સ તો હતું જ નહીં ને. છોકરીઓને ભણતરમાં આવતા કેટલી વાર લાગી, છોકરીઓને પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશનમાં આવતા કેટલી વાર લાગી, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ મળતા કેટલી વાર, વર્ષો પછી આપણે લેબર ફોર્સમાં આવ્યા. ત્યાં સુધી વી વર નોટ ઇવન અલાઉડ ટુ વોટ. વિમેન કુડ નોટ હેવ અ ક્રેડિટ કાર્ડ, વિમેન કુડ નોટ ટ્રાવેલ અરોન. એટલા સુધી કે વિમેન કુડ નોટ રન અ મેરેથોન, દે વેર નોટ અલાઉડ. એટલે જે બેલેન્સ તો હતું જ નહીં. એટલે એ તો ક્વેશ્ચન જ આપણો સ્ટેટમેન્ટ જ ખોટું છે સાચી ટોટલી. વાત છે.